ગાંધીનગરમાં વર્ષ દરમિયાન અનેક સામાજિક ધાર્મિક કહી શકાય કે રાજકીય કાર્યક્રમો યોજાતા રહે છે। કર્મચારી મંડળો ઉપરાંત બહારથી વિવિધ રજૂઆતો સાથે આવતા રસ્તારો દ્વારા પણ રેલી ધરણા સહિતના કાર્યક્રમો યોજાય છે। હવે આ પ્રકારના તમામ ખાનગી ધાર્મિક સામાજિક કાર્યક્રમમાંથી પણ મહાનગરપાલિકા આર્થિક ઉપાર્જન કરશે। સરકારની કરોડોની ગ્રાન્ટ મળતી હોવા છતાં શહેરના નાગરિકો સીધા સંકળાયેલા હોય છે તેવા કાર્યક્રમો પર પણ પ્રથમવાર ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે। કાર્યક્રમો માટે ઉભા કરવામાં આવતા મંડપ, પંડાલ કે ડોમ જેવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે મહાનગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરમાં યોજાતા નવરાત્રી, ગણેશ મહોત્સવ જેવા સાર્વજનિક કાર્યક્રમોને સીધી અસર થશે। જો કે મહાનગરપાલિકા દ્વારા જાહેર સલામતીના કારણોસર યોગ્ય સ્ટ્રક્ચર ઉભા થાય તેવું કારણ દર્શાવીને આ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલી ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે વહીવટી ચાર્જ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। આ માટે સ્ટ્રક્ચર એન્જિનિયર એજન્સી અક્ષર કોર્પોરેશનને નિયત કરવામાં આવી છે, જે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો માટે ઉભા કરાતા ટેમ્પરરી ડોમ, પંડાલ મંડળના કહી શકાય કે સ્ટ્રક્ચરને પણ સર્ટિફિકેટ આપશે અને ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમો માટે પણ સંસ્થાઓએ આ એજન્સી પાસેથી જ ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ લેવાનું રહેશે। નગર કોર્પોરેશન દ્વારા ધાર્મિક કાર્યક્રમોના પંડાલ મંડપો માટે ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો આમ જુઓ તો સલામતીની દ્રષ્ટિએ જો એના બધા જ મુદ્દાઓ વિચારવામાં આવે તો આ આવકારદાયક બાબત છે, પરંતુ હું એ કહેવા જરૂર માગીશ કે ચાર્જ લઈને પણ જો આ એજન્સી બરાબર કામ ન કરે અને અત્યારે એક પછી એક બધી દુર્ઘટનાઓની હારમાળા બનતી જ રહે છે, તો એ સલામતીના નામે છીંડા જ રહેવાના હોય તો આ ચાર્જ વસૂલીને નગરજનો પર અને જે ધર્મપ્રેમી જનતા છે એના પર બોજો નાખવો બરાબર નથી। આ ચાર્જ છે એ મુલતવી રાખવામાં આવે, બંધ રાખવામાં આવે, દૂર કરવો જોઈએ અથવા તો બને તો એમાં ઘટાડો કરવો જોઈએ, કારણ કે આવા ધાર્મિક મેળાવડાઓ થકી નગરજનો અને નાગરિકોની અંદર એક ધર્મની ભાવના પેદા થાય છે, લોકો ઘરમાંથી બહાર નીકળે છે અને એમના રોજબરોજના તણાવમાંથી બહાર આવી અને કાર્યક્રમો માણે છે અને ધર્મમાં જોડાઈ અને એક સંતોષ વ્યક્ત કરતી હોય છે। તો સામાજિક એક રસ્તા, ધાર્મિક એક રસ્તા જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમોને ઉત્તેજન મળે તો ખર્ચનું ભારણ ઘટવાથી કાર્યક્રમો વધારે સારા થશે। તો હું બહુ નમ્રપણે રજૂઆત કરું છું અને મારું એવું માનવું છે કે આ ચાર્જ છે એ બંધ રાખવામાં આવે અથવા તો પછી છેલ્લે કાંઈ જ ન થઈ શકે તો એને ઘટાડવો તો જોઈએ જ અને જે તે એજન્સી છે એને આ ચાર્જ વસૂલવા માટે અથવા તો જે કામ સોંપવામાં આવ્યું છે તો એ એજન્સી પણ કોઈ પણ ઘટના બન્યા પછી એ ફરાર થઈ જતા હોય છે, મળતા નથી, જવાબો આપતા નથી, ફોન ઉપાડતા નથી। તો એવા સંજોગોમાં એમની પાસે પણ યોગ્ય બાહેધરી લઈ અને વ્યવસ્થિત કામ થાય એ જોવાની જરૂર છે, કારણ કે નગર સેક્ટર 3 વસાહત મહાસંઘ મહામંત્રી હવે મહાનગરપાલિકાએ જે આ નિર્ણય કર્યો છે પ્લોટોનો ભાડે લેવા માટે અને આજે તો અમે એનો વિરોધ કરીએ છીએ। બીજું કે કોઈ પણ શહેરમાં, ગુજરાતના કોઈ પણ શહેર, નગરપાલિકા કે કોર્પોરેશનમાં આવો કોઈ નિર્ણય છે જ નહીં, આવી કોઈ પ્રથા જ નથી। અહીંયા ખોટી પ્રથા બેસાડી અને ગુજરાતમાં દાખલો બેસાડવાનો જે પ્રયત્ન કરે છે અને ખોટા વેરા ઉઘરાવવાની વાતો કરે છે એનો હું સખત વિરોધ કરું છું। બીજું કે અહીંયા જે કોમન પ્લોટમાં જે નાના મોટા કાર્યક્રમ કરે છે એ છૂટથી થવા જોઈએ અને હાલની જે પ્રથા છે એ ચાલુ રહેવી જોઈએ। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા જે અહીંયા ગાંધીનગરની અંદર સેક્ટરોમાં અને જાહેર જગ્યાએ જે ખુલ્લી જગ્યાઓ છે, આ ખુલ્લી જગ્યાઓએ આપણે અહીંના જે નાગરિકો, વસાહતીઓ એમના સામાજિક, ધાર્મિક અને અન્ય પર્વ પ્રસંગો અંગે એ લોકો પોતાના ઉપયોગમાં જે મંડપ અથવા કંઈ પંડાલ જેવું બાંધી અને એનો ઉપયોગ કરતા પ્રસંગ ઉજવતા હોય છે।
અને આવા નાના માણસો, સામાન્ય વર્ગના માણસો માટે આ ખરેખર એક સારું છે. કેમ કે અહીંયા ગાંધીનગરમાં અત્યારે મહાનગરપાલિકાના જે રંગમંચો છે એનું ભાડું 2-3 ગણું થઈ ગયેલું છે અને એ સામાન્ય માણસને પોસાય નહીં. એના માટે એક ગાંધીનગરના નાગરિકો માટે જાહેર આરએમબીની ખુલ્લી જગ્યા અને એના કોમન ચોકમાં જે મંડપ સામાજિક અને પર્વ ધાર્મિક પ્રસંગો અંગે જે પર્વ ઉજવવા માટે જે મંડપને બાંધવામાં આવે એનું જે આ મહાનગરપાલિકાએ એનો જે ચાર્જ વસૂલ કરવાનો નક્કી કર્યો છે અને આ ચાર્જ જેના કારણે આ ગાંધીનગરના જે નાગરિકોમાં એક સમગ્ર નાગરિક આલમમાં રોષ ફેલાયો છે. ખરેખર આ જે જમીન જે હાલ છે એ મકાન માર્ગ વિભાગના અંડરમાં છે, મહાનગરપાલિકાના અંડરમાં નથી. છતાં મિલકતના માલિક મકાનને માર્ગ વિભાગ અને નિર્ણયો મહાનગરપાલિકા પર. એટલે ખરેખર જ્યાં સુધી મહાનગરપાલિકાને સમગ્ર વહીવટનો સંપૂર્ણ દરજ્જો કામગીરીનો મળે નહીં ત્યાં સુધી એને એની જે કાર્યક્ષેત્ર હોય એમાં જ એને કામ કરવું જોઈએ. અને અત્યારે નાગરિકો પાસેથી કરોડો રૂપિયા મિલકત વેરો ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને સરકારી ગ્રાન્ટો ગવર્મેન્ટને મળે છે. છતાં પણ આવા એક અન્ય સ્ત્રોત ઊભા કરી અને આવક કરવા માટેના આ સાધન એક ઊભું કર્યું છે. એનો આ ગાંધીનગર અમારા ગાંધીનગર શહેરના નાગરિકો આનો સખત સામાજિક ધાર્મિક પ્રસંગો માટે જે તે સેક્ટરોમાં ખુલ્લા કોમન પ્લોટ માટે જે તાજેતરમાં નિર્ણય લીધેલો છે એ તાજેતરના લીધેલા નિર્ણયમાં થોડી સહાનુભૂતિ વાપરીને અને પ્રજાલક્ષી કાર્ય થાય એ માટે હું આ નિર્ણય બહુ ખરાબ છે. માનનીય અમારા પ્રમુખ શ્રી કેસરીસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને અમે વિરોધ નોંધાવીએ છીએ કે આ ખરેખર અત્યાર સુધી મધ્યમ વર્ગના માણસો આ પ્લોટોમાં સામાન્ય રીતે બચારા ઉત્સવો ઉજવતા હતા. કારણ કે મોટા પ્લોટો એ રાખી શકતા નહોતા, મોટી કિંમત થાય તો પોતાના ઘર આંગણે નાતે કરતા હતા. અમે સખત વિરોધ કરીએ છીએ અને નગરપાલિકા એનું નોંધ લે અને કોઈક વ્યાજબી કરે. જે શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા અને ગાંધીનગર મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વ આવતા ગાંધીનગર શહેરમાં વસાહતીઓના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા ગયા છે. હમણાં આજે મહાનગરપાલિકા દ્વારા સેક્ટરની અંદર કે બીજે કોઈ પણ જગ્યાએ સામાન્ય માણસો પોતાના લગ્ન પ્રસંગે કોઈ ધાર્મિક સ્થળે કાર્યક્રમ કરવા માટે સરકારે ટેક્સની વાત કરી છે. ખરેખર આવું ખરેખર યોગ્ય નથી. કારણ કે સામાન્ય માણસો મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઈને લગ્ન કરવા હોય કે બીજા કરો લાખો રૂપિયા ટેક્સ ભરવો પડે છે, ભાડું આપવું પડે છે. જ્યારે પોતાના ઘર આગળ જે સરકારી પ્લોટ હોય, ખુલ્લો પ્લોટ, એની અંદર પરવાનગી લેવાની, એમાં ચોરસ મીટરના ભાવ પ્રમાણે પૈસા લેવાના, આ ખરેખર સરકારની ને મહાનગરપાલિકાની આ નીતિ અમને પસંદ નથી. કારણ કે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. મહાનગરપાલિકા જ્યાં જ્યાં જઈને ત્યાં આગળ કોર્નર કરી અને વસાહતીઓને આવી બધી મંજૂરી લેવામાં, આના પૈસા ભરવામાં કેટલી બધી હાડમારી વધે છે. અને મહાનગરપાલિકાએ જે હમણાં હુકમ કર્યો એનો અમે સખત સેક્ટરના દ્વારા અમે સખત વિરોધ કરીએ છીએ અને આની પૂર્ણ વિચારણા કરવી એ અમારી વિનંતી છે. સિટીઝન માટે જે બેઠક વ્યવસ્થા 5માં થયેલી છે, સરકારશ્રીએ તાજેતરમાં આ જે કંઈ ભાડું લેવાની જે કરી છે સરકારશ્રીમાં, એટલે અમે મહાનગરપાલિકાએ જે ભાડું વસૂલવાની જે નક્કી કર્યું છે એમાં અમારો સિનિયર સિટીઝનનો સખત વિરોધ છે અને આમાં કંઈ સુધારો કરી અને સિનિયર સિટીઝનોને આનો લાભ મળે એવો અમારી માગણી છે. મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ખુલ્લી જગ્યા, કોમન પ્લોટ જેવી જગ્યાઓ પર ધાર્મિક કાર્યક્રમો અથવા તો નાના મોટા પ્રસંગો કરતા હોય એ માટે પ્રજા પાસેથી એનો ચાર્જ વસૂલવાનો એક જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખરેખર પબ્લિકના માટે ભારણરૂપ થશે. અને હું ખાસ કરીને એ પણ કહેવા માગું છું કે ગાંધીનગર શહેરના
સેક્ટરો સિવાય પણ અન્ય વિસ્તારોમાં પણ દાખલા કે વાઉલ છે કે અન્ય બીજા જે વધારાના જે એમ કે એમના ભેળવવામાં આવેલા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આવી સગવડો માટે એમ કે મુશ્કેલી ઊભી થશે. અને અત્યારે જ્યાં જ્યાં નવો વિસ્તાર જે ઊભો થઈ રહ્યો છે ત્યાં કોમન પ્લોટ અથવા તો અન્ય જગ્યાઓનું પુષ્કળ ભારણ અને ભાડું પણ વધુ વસૂલાતું હોય છે. તે આ માટે જો એમ કે આ માટે જો એમ કે ભાડું વસૂલવામાં અથવા તો ચાર્જ વસૂલવામાં આવશે તો નાના કાર્યક્રમો કરવામાં અથવા તો અન્ય સામાજિક પ્રસંગોમાં ઘણી બધી મુશ્કેલી ઊભી થશે. એટલે આ માટે પુનઃ વિચારણા કરવા માટે હું એમ કે આ બાબતે નગર કોર્પોરેશન દ્વારા ધાર્મિક કાર્યક્રમોના પંડાલ મંડપો માટે